નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં તાજાવાલા સ્કૂલ ફરી વિવાદમાં, સંચાલક સામે ફરિયાદ, વાલી અને સંચાલકે મારામારી કરી હોવાનું પોલીસને ચોપડે નોંધાયું। પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા નાગપંચમીની થાય ઉજવણી, ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ। માધવપુર પંથકના ગોરસર ગામેથી વરસાદી જુગાર ઝડપાયો, પોલીસે દરોડા પાડી 8 શખ્સોના રંગમાં પાડ્યો ભંગ। જેતપુરમાં એસઓજીનો ગેરકાયદે ખનન પર સપાટો, ભાદર નદીના પટમાં ગેરકાયદે ખનન ઝડપાતા થઈ કાર્યવાહી। પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થીનીના પિતા અને સ્કૂલના એડમિન વચ્ચે મારામારી સર્જાઈ હતી, જે મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે। ત્યારે બંને પક્ષે એકબીજા સામે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના એમજી રોડ પર આવેલી કેબી તાજાવાલા સ્કૂલમાં 28 જુલાઈના રોજ વિદ્યાર્થીનીના પિતા અને સ્કૂલના એડમિન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સ્કૂલના એડમિન ઋષિ વિજયભાઈ બુદ્ધદેવે ભાજપ અગ્રણી પિન્ટુ ભદ્રેજા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ઓફિસમાં હતા ત્યારે બહાર ગાળો બોલવાનો અવાજ સંભળાતા બહાર નીકળ્યા હતા। તે સમયે વિદ્યાર્થીનીના પિતા પિન્ટુ ભદ્રેજા ઉશ્કેરાયેલા હાલતમાં ગાળો બોલી રહ્યા હતા, ત્યારે ગાળો બોલવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા, કોલર પકડી ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ફરિયાદ મુજબ બનાવ સમયે સ્કૂલના સ્ટાફ, શિક્ષિકાઓ, આચાર્ય અને અન્ય વાલીઓ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા। ઘટનામાં ઋષિ બુદ્ધદેવને પણ ઈજા પહોંચી હોવાનું જણાવ્યું છે। ફરિયાદ સાથે સ્કૂલ તરફથી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। નમસ્તે, જય ભારત સાથે મારે જણાવવાનું છે કે અમારી સ્કૂલ પર પિન્ટુભાઈ ભદ્રેચા નામના વ્યક્તિએ આવી ગાળાગાળી કરેલી, જે બાબતે ગાળાગાળી થઈ સ્ટાફ વચ્ચે અને શિક્ષકો વચ્ચે, જેમાં વધારે પડતા ફિમેલ એટલે કે લેડીઝ શિક્ષક હતા, બરાબર, પેરેન્ટ્સ હતા, એમાં બી વધારે પડતા લેડીઝ હતા, બરાબર। એ ટાઈમે પ્લસ નાની ઉંમરના બાળકો, પ્રી પ્રાઇમરી સેક્શનનો છૂટવાનો સમય હતો, એ ટાઈમે આ વસ્તુ બની છે। નાની ઉંમરના બાળકો હતા, બરાબર, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, એ ટાઈમે આ રીતે ગાળાગાળી થઈ, એટલે હું એ બાબતે જાણવા માટે નીચે ઉતર્યો મારી ઓફિસમાંથી, અને મારી ઓફિસમાંથી નીચે ઉતરતા 3 થી 4 સેકન્ડમાં જ મેં એમને સમજાવ્યા કે ભાઈ તમે એક તો ગાળાગાળી ના કરો અને તમે પ્રેમથી ઓફિસમાં આવીને વાત કરો। તો 3 થી 4 સેકન્ડમાં જ એમને પાછી મને ગાળ દીધી અને મારી ઉપર હુમલો કર્યો, મારામારી કરી અને મને મારી નાખવાની ધમકી બી આપેલી છે, બરાબર। અને આ બાબતે અમે લોકો કોઈ એક્શન ના લઈએ એટલે અમે લોકોએ આખી ફૂટેજ જોઈ, અમે લોકોએ પોલીસ સ્ટેશને આખી ફૂટેજ આપી, પછી અમે પોતે આખી ફૂટેજ જોઈ, તો ફૂટેજ જોતા ક્લિયરલી એવું દેખાય છે કે આ જે બી હતું એ બહુ એટલે બહુ પ્રી પ્લાન્ડ હતું અને ચોક્કસપણે સ્કૂલને બદનામ કરવા માટે, સ્કૂલની સામે ષડયંત્ર કયો કે શું કયો, પણ સ્કૂલને બદનામ કરવા માટેનો આ આખું એક કાવતરું હતું, કેમ કે ફૂટેજમાં ક્લિયરલી એવું દેખાય છે કે આ પ્લાન કરીને જ આવેલા હતા ભાઈ। આ કોઈ એવું નતું કે જાણબાર બનેલો બનાવ છે, બધું પ્લાન કરીને જ આવેલા હતા। અને હવે પિન્ટુભાઈ એ રીતે કહે છે કે મારી દીકરીના મુદ્દે મેં ઝઘડો કરેલો, એટલે એ કેવું છે કે ભાઈ ચોરની દાઢીમાં તિનકા જેવું છે કે ભાઈ ઝઘડો થઈ ગયો, એમનાથી ભૂલ થઈ ગઈ ને સીસીટીવીની ફૂટેજ બહાર આવી એટલે હવે પોતાનો બચાવ કરવા વાત કરે છે, બાકી કોઈ એમની દીકરીની બાબતે કોઈ જાતનો ઇસ્યુ હતો જ નહીં, બરાબર। હવે પોતાનો સ્વ બચાવ કરવા આ વાત કરે છે। નથી, અમે ગાળો નથી બોલ્યા, અમારી સીસીટીવી ફૂટેજ છે, એમાં ઓડિયો અને વિડીયો બંને છે,
અને આ ક્લિયરલી મેન્શન થાય, આ ક્લિયરલી દેખાય છે. અગર તમે કોઈ બી વ્યક્તિ આખી ફૂટેજ જોશો તો ક્લિયરલી દેખાશે કે આ પ્રી પ્લાન્ડ હતું. આની પહેલા બી આપણી શાળા કોઈને કોઈ બાબતે આ રીતે મુદ્દામાં આવી હતી અને આ બી આવી છે. એટલે અમે લોકો એવું સમજીએ છીએ કે આ એક ષડયંત્ર રૂપે અમારી શાળાને બદનામ કરવા અને બધાને હેરાન કરવાનો એક વિષય છે, બીજું કંઈ નથી. અને આ બાબતે મારી સાથે મારામારી થવી અને મને મારી નાખવાની ધમકી આપવી એ યોગ્ય નથી. ના, પોલીસ સ્ટેશને બધા સીસીટીવી જમા કરાવી દીધા છે. જે વોટ્સએપમાં સીસીટીવી અમે આપીએ છીએ કે જે ઇન્સ્ટાગ્રામ પર સીસીટીવી મૂકીએ છીએ, તો ત્યાં સીસીટીવી ફૂટેજને આપવાની એક મર્યાદા હોય. આખી સીસીટીવી ફૂટેજ પાસ ન થાય, કેમ કે 60 મિનિટની છે કે એવી રીતે, બરાબર. એટલે અમે જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલું આપ્યું. પોલીસને પેનડ્રાઈવમાં આખી સીસીટીવી ફૂટેજ આપી દીધેલી છે, બરાબર. અને એ બી જોશે તો હરેક મીડિયા હાઉસને કે હરેક જગ્યા પર અમે સીસીટીવી ફૂટેજ દેવા માટે તત્પર છીએ. બીજી તરફ ભાજપ અગ્રણી પિન્ટુ રામજીભાઈ ભદ્રેચાએ પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાની 5 વર્ષની દીકરીને લેવા સ્કૂલે ગયા હતા, ત્યારે પ્રવેશ દ્વારે રાખવામાં આવેલી લોખંડની જાળી બાળકીને અથડાય તેવી સ્થિતિ સર્જાતા તેમણે સ્ટાફ સમક્ષ રજૂઆત કરી હતી. પિન્ટુ ભદ્રેચાના જણાવ્યા મુજબ રજૂઆત દરમિયાન સ્કૂલના એડમિન ઋષિ બુદ્ધદેવ ત્યાં આવ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઋષિ બુદ્ધદેવે ગાળાગાળી કરી માર માર્યો તેમજ નખ વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવ બાદ તેમણે ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. મારું નામ પિયર ભાદ્રેજા છે. મારી છોકરી કેબી તાજાવાલામાં સ્કૂલમાં 2.5 વર્ષ ત્યાં અભ્યાસ કરે છે. એની વારંવાર માફિયાગીરી, કોઈ પણ ટ્રસ્ટીનો જે સ્વભાવ, જે કંઈ ઈ કરે ને એ જ માન્ય ગણાય. 3 વખત ગેટ ચેન્જ કર્યા એને. છોકરાઓને લોખંડની જાળીઓ રાખી. હવે એ કે સિક્યોરિટી માટે કોઈ એક ગેટ હોય, એક ગેટમાંથી બહાર કાઢે, પછી બીજો લોખંડની જાળી રાખે, પછી ત્રીજો ગેટ લોખંડનો બહાર રોડ ઉપર આવે, ત્યાં સિક્યોરિટી રાખે છે. તો આટલી બધી સિક્યોરિટી છોકરાઓને ન હોવી જોઈએ. મારા વાલીને એટલી જ વિનંતી છે કે જ્યાં જોજો સામે પેટ્રોલ પંપ પણ છે, ન બનાવ કોઈથી બની ગયો તો આ બાળકોનો જિંદગીના છેડા ખિલવાડ થઈ રહ્યો છે. કેબી તાજાવાલામાં આ ઘટના અંગે તમે શું કાર્યવાહી કરી? કેબી તાજાવાલામાં જે બનાવ બન્યો જ મારી સાથે, એની મેં એફઆઈઆર લખાવી છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખી છે, એફઆઈઆર કરાવી છે. અને જે સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ છે એનું બચાવ માટે જ ખાલી બતાવ્યો છે. પછી જે એને કરુણતા કરી છે ને એ એને કાપી નાખ્યો છે. તો એ જરાક માગવા વિનંતી. મારી બેબીને જે લાગ્યું ત્યારે મેં અવાજ ઉપાડ્યો કે આ બીજાના છોકરાને જો માથામાં લાગી જાય તો આ મોટો કંઈ પણ બનાવ બની શકે. હું એ વિનંતી કરીને કહેતો હતો સ્ટાફને, એના માટે થઈને જે આ જે ઋષિ છે એ આવી અને એની કરુણતા કેની ખીસ મારા ઉપરથી ઉતારવા માંડી, ટોચરાથી મને બોલવા માંડ્યો. એક હું વડીલ તરીકે, એક માવતર તરીકે હોય તો મને સમાધાન કરીને કહેવું કે ભાઈ આવો ઓફિસમાં ચર્ચા કરીએ. તો એની જગ્યાએ એને મને ઉલટો વધારે ઉશ્કેરાયો. જે હું મારાથી જે થઈ ગયું ને પછી એને જે બનાવ બન્યો એનો સીસીટીવી કેમેરો એને કાપી નાખ્યો. આ ઘટના બાદ બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે અંતે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવે શહેરના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ફરી એક વખત ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે, જેમાં એમજી રોડ પર આવેલી એક મીઠાઈની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત નીકળી હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં અવારનવાર વાસી અને અખાદ્ય ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે શહેરના એમજી રોડ પર આવેલી મુરારી ફરસાણ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાણા કંડોળા ગામના એક યુવાને આ દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી. ઘરે પહોંચ્યા બાદ મીઠાઈમાં જીવાત જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાને લઈને ગ્રાહકે ફૂડ વિભાગ સહિત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમે સુંદરવા છે. હું રહેવાસી રાણા કંડોળા ગામે એમજી રોડ ઉપર આવેલી મોરારી ફરસાણ. કાલે હું બપોરના ત્યાં મીઠાઈ લેવા ગયો હતો. મીઠાઈ લઈને ઘરે પહોંચ્યો. ઘરે ઓપન કર્યું મેં મીઠાઈનું,
તો એમાંથી જીવાત નીકળી. એ ભાઈને હું સાંજે પાછો દેવા ગયો તો એ ભાઈએ મને કંઈ જવાબ આપ્યો નહીં. પાછો આજ બપોરના ગયો તો તોય કોઈ જાતનો મને જવાબ આપ્યો નહીં. કાલની સાંજે આ નાના બાળકો ખાય તો કેવો રોગ થાય? આ તો અમે જ છે મોટાએ ખાધું ત્યારે ખબર પડી. નાના છોકરા હોય, સાતમ આઠમનો તહેવાર આવે, આવી મીઠાઈ બનાવતા હોય ફરસાણવાળા, તો એનો કોણ એનો? આ ઘટનાએ શહેરમાં વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહીનો અભાવ હોવાથી આવી ઘટનાઓ સામે આવે છે. હવે સંબંધિત વિભાગ આ ફરિયાદને કેટલો ગંભીરતાથી લઈ અને તપાસ કરે છે તેના પર સૌની નજર છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને આ આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર આયોજન અંગે મેયર સાગરભાઈ મોદીએ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપી હતી. શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા 2026નું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે અને લોકો એને ખૂબ એનો લાભ લે. પોરબંદરની સાંસ્કૃતિક પરંપરા અને શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીતાનો જે છે તેનો પ્રયાસ કરવામાં આવશે. નાગરિકો માટે તમામ મેળો સુરક્ષિત કઈ રીતે કરી શકાય અને સારામાં સારો મેળો થાય તેવો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા અને કમિટી દ્વારા કરવામાં આવશે. આ તારીખ 5થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. તારીખ 10 સુધીમાં પરત કરવાના રહેશે અને અન્યથા જે પ્રોસેસ છે હરાજીની તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે. જે ગ્રાહક હશે તેને એમઆરપી ઉપર જ જે કંઈ આઈટમ છે તે મળે અને તે એક્સપાયરી પણ ના હોય તેની પણ તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે અને એમઆરપી ઉપર જ જે લોકો વેચાણ કરશે તેને વેચાણ કરવાનું રહેશે તેવી અમારી કન્ડિશન છે. જો એમઆરપીથી વધુ વેચાણ થશે અને અમારા ધ્યાન પર આવશે કે કોઈ ફરિયાદ આવશે તો તે પુરવાર થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણ માટે. વરસાદ નજીક છે, જો વરસાદ આવે તો કયા પ્રકારની વ્યવસ્થા છે પાણી નિકાલની? હવે કુદરત સામે તો આપણે થઈ નથી શકતા, પણ વરસાદ તો આવવો જ જોઈએ અને આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે. પણ મેળાના દિવસોમાં અમે સમયસર મેળો ચાલુ કરી દઈશું. પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 9 દિવસીય અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજ સેવાને પણ પ્રાધાન્ય આપતા રક્તદાન કેમ્પ અને સમૂહ જમણવાર જેવા કાર્યક્રમો યોજાયા હતા. ઠોયાણા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 દિવસીય અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 જુલાઈથી શરૂ થયેલી આ રામધૂનમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે. ધર્મ અને સમાજ સેવાનો સુંદર સમન્વય સમાન આ આયોજનમાં અવિરત રામધૂન, મહાપ્રસાદ તેમજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 8 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે આ રામધૂનની પૂર્ણાહુતિ થશે. આયોજનના ભાગરૂપે 2 ઓગસ્ટના રોજ સરકારી ભાવસીજી હોસ્પિટલના સહયોગથી મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાની સુગંધ ફેલાવી હતી. આ ઉપરાંત 2 અને 3 ઓગસ્ટના રોજ સમૂહ ગામ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને મહેમાનોએ પ્રસાદનો લાભ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ રામધૂનમાં ભાગ લેવા આવતા મહેમાનો અને રામધૂન મંડળ માટે રહેવા અને પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે,
સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત ઠોયાણા ગામ, પોપટભાઈ અર્જનભાઈ રાતડિયા અને પરબતભાઈ અર્જનભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મારું નામ ગોગરભાઈ ઓડેદરા, હું ઠોયાણા ગામનો વતની છું અને અમારા ગામમાં પ્રેમભીખ સુધી મહારાજ પધારેલા, તેથી અમારા ગામમાં સતત રામધૂનનું આયોજન થાય છે. તેમજ આ વખતે પણ સતત 18મા વર્ષે 9 દિવસ અખંડ રામધૂનનું આયોજન કરેલ છે અને આ રામધૂનની અંદર બહાર ગામથી પધારેલા મહેમાનો તથા રામધૂન મંડળ માટે રહેવાની તથા જમવાની સગવડ કરવામાં આવે છે અને બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે રાખવામાં આવે છે. જે બ્લડ ડોનેશન કેમ્પ છે તે આપણે થેલેસેમિયા પીડિત બાળકોને ચડાવવામાં ઉપયોગી આવે છે. તો આવું આયોજન હજી પણ આગલા વર્ષે પણ સતત થતું રહેશે એવી મારી શ્રી રામ પ્રભુજી પાસે નમ્ર વિનંતી છે. હાલો, હું જસુબેન આગટ, હું આ ગામની દીકરી છું અને રાણા કંડોરા રહું છું અને અમે 9 દિન અખંડ રામધૂન ચાલે છે અમારે. અને નાના ભાઈ બહેનો બહુ જ મહેનતથી અને કોઈ ભેદભાવ વગર અને કામ કરે છે અને અવિરત પ્રસાદી ચાલુ છે. અમે નાના હતા તે નાથા બાપા બહુ અમારે અહીંયા આવતા અને ધૂન બહુ અમે બોલતા નાના હતા ને નાથા બાપાને બહુ અમારા ગામ ઉપર પ્રેમ હતો અને એ જ પ્રેમ સાસો નીકળ્યો અમારે. પ્રેમ ભિક્ષુરાજ મહારાજની અમારે માથે અવિરત ચાલુ રહી આવો અને નાની સિંહ બધી આવી ધૂન મંડળ કીર્તન કરે એવી નાથા બાપાના શરણમાં કોટી કોટી વંદન કરું છું. અને કોઈ ભેદભાવ વગર દૂધ આવે, સાસ આવે, બધું અમે પ્રસાદી ચાલુ જ રહી છે. હું ઠોયાણા ગામનો રહેવાસી મેરામણ ભણું. અમારા ગામની અંદર આજ 29મું વર્ષ છે રામધૂન અખંડ બેહાડીએ અને સાધુ સંતોની કાયમ હાજરી હોય છે. વિષમદાસ બાપુ તો કાયમી અમારે દરરોજ હાજરી આપે છે અને કોઈ પણ ગામમાંથી પણ રોટલા શાકુ બાયુ બધું અમારી ફૂલ સેવા આપે છે અને અમે આવા નવા કામ કરીએ એવું અમે રામ પાસે કાયમની માટે પ્રાર્થના કરીએ કે અમારું આગળ સુધી ચાલવા દઈએ અને અમે બધી રીતે એવું કરીએ. અમારા ગામની અંદર એક જ સ્વભાવ છે, એક જ ભાવ છે ને આખા ગામની સમસ્યા અમે રામધૂન કરીએ છીએ. મારું નામ સાગરભાઈ કતરભાઈ મોઢવાડિયા છે. અમે 9 દિવસ અખંડ રામધૂન બિહારીએ છીએ. ગામ સમસ્ત 9 દિવસ પ્રસાદ ચાલુ છે. સાધુ સંતો તથા વિષ્ણુ બાપુ કાયમ આવે છે. પછી આખા મંડળ જ્યાં બધાના મંડળ બધા છે એ બધા રોજ પધારે છે અને સાથે મેં રામનું નામ ભજન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 દાયકાથી પણ વધુ સમયથી ઠોયાણા ગામે અખંડ રામધૂનની પરંપરા અવિરત ચાલુ છે. પ્રેમ ભિક્ષુજી મહારાજને વંદન સાથે શરૂ થતી આ રામધૂનમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે. માત્ર ઠોયાણા જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા શ્રદ્ધાભેર નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં નાગ દેવતાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યારે અષાઢ વદ પાંચમના દિવસે ઉજવાતી નાગપંચમીના પાવન અવસરે પોરબંદર સહિત રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા પરંપરાગત રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ નાગ દેવતાની વિધિવત પૂજા અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. પૂજા દરમિયાન નાગ દેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલેર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાગ દેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.
આજે સવારથી મંદિર ચાલુ છે 6 વાગ્યાથી કોઈ કુલો દૂધ દહીં બધા લઈને આવે નારી શિખર વધારે માણસોને અત્યારે ટ્રાફિક બહુ છે રાત્રે 9-10 વાગ્યા રાતનું એટલું માણસ હોય પછી પાછું સોમવાર એટલું માણસ હોય નાની નાની પાર્ટીમાં આવે એમાં માણસો અમારું હોય એમાં મંદિર બહુ પ્રખ્યાત છે. નાગપંચમીના પર્વે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તિભાવ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે ઉજવાયેલા આ ધાર્મિક પર્વે સમગ્ર વાતાવરણને આસ્થામય બનાવી દીધું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપોમાં મુસાફરોના દિલમાં આગવું સ્થાન બનાવનારા 3 કર્મનિષ્ઠ ડ્રાઈવરોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી, જેમાં અકસ્માત મુક્ત સેવા કાર્ડ, ફરજ નિષ્ઠા અને ડીઝલ બચતમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગ હેઠળના પોરબંદર એસટી ડેપોમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ડ્રાઈવર મેરુભાઈ આંત્રોલિયા, પિયુષભાઈ મહેતા અને દિલીપભાઈ ગજ્જરની સંકલન સમિતિ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી, જેમાં ડેપો મેનેજર પીબી મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારોહમાં ડેપોના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મુસાફરો પણ હાજર રહ્યા હતા. ડેપો મેનેજર પીબી મકવાણાએ જણાવ્યું હતું કે ત્રણેય ડ્રાઈવરોએ સમગ્ર સેવાકાળ દરમિયાન મુસાફરોની સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. સૌજન્યપૂર્ણ વર્તન, ડીઝલ બચતમાં નોંધપાત્ર યોગદાન અને સમગ્ર નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન સર્જાય તેવો ગૌરવપૂર્ણ રેકોર્ડ તેમણે જાળવી રાખ્યો હતો. આ પ્રસંગે ટ્રાફિક ઇન્સ્પેક્ટર, સ્ટેન્ડ ઇન્ચાર્જ તેમજ એટીઆઈએ નિવૃત્ત કર્મચારીઓને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સંકલન સમિતિ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મુસાફરોએ પણ ત્રણેય ડ્રાઈવરોને ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાડી અને તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનપૂર્વક વિદાય આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને મેયર મોદીના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલા બેઠકમાં જન્માષ્ટમી લોકમેળાના સભ્યો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મ્યુનિસિપલ કમિશનર ટીસી તિથાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા બેઠકમાં લોકમેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુવિધા તથા સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન ચોપાટી મેળા ગ્રાઉન્ડના 3 પ્રવેશદ્વારોની પહોળાઈ વધારવા, દુકાનદારો માટે માલસામાન લાવવા લઈ જવા 2 અલગ પ્રવેશદ્વાર નક્કી કરવા તેમજ લોડ્સ હોટલ નજીકના પ્રવેશદ્વારને વીવીઆઈપી પ્રવેશ તરીકે રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મોટી રાઇડ્સ પર સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા, રિલાયન્સ ફુવારા અને ટ્રાફિક પોલીસ ચોકી પાસે બેરિકેડિંગની વ્યવસ્થા કરવા તેમજ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં આપાતકાલીન વાહનો માટે અલગ માર્ગ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત મેળામાં સુરક્ષા કર્મચારીઓ અને સીસીટીવીની પૂરતી વ્યવસ્થા અને ચકડોળ સહિતની તમામ રાઇડ્સની ટિકિટ પર ભાવ સ્પષ્ટ રીતે દર્શાવવા તેમજ ખાણીપીણીના સ્ટોલ પર એમઆરપી કરતાં વધુ ભાવે વેચાણ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તમામ સ્ટોલ ધારકો માટે ભાવ દર્શાવતું મેનુ ફૂડ ઇન્સ્પેક્ટર અને પ્રાઇસ ઇન્સ્પેક્ટર સમક્ષ જમા કરાવવું ફરજિયાત બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઉડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને ડીવાયએસપી ઋતુરાબા સહિત પોલીસ, આરોગ્ય, પીજીવીસીએલ, માર્ગ મકાન, ફૂડ સેફ્ટી અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન થયું હતું. સાથે કારકિર્દી એક નિર્ણય વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ બને તે હેતુથી કારકિર્દી એક નિર્ણય વિષય પર માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા અને મંત્રી રાજેશભાઈ લાખાણી સહિત સમાજના અગ્રણીઓ, લોહાણા યુવા શક્તિના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કારકિર્દી માર્ગદર્શન સત્રમાં શુભમ સામાણી, જલ્પાબેન ગાઢેચા અને ડોક્ટર મીરા વિઠલાણી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વર્તમાન સમયમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના વિકલ્પો, ઉચ્ચ અભ્યાસની તકો અને સફળ કારકિર્દી ઘડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ રઘુવંશી મેયર સાગરભાઈ મોદી તેમજ કોર્પોરેટરો દક્ષાબેન માવાણી, કૃષ્ણાબેન રાજાણી અને ઇલાબેન લાખાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ પ્રમુખ પરિમલ ઠકરારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ભાવેન રાયચુરા સહિત મિત્ર મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજજનોએ ઉપસ્થિત રહી આ સમાજ ઉપયોગી પહેલને આવકારી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને યુવતીઓને પોલીસ વિભાગની સી ટીમની કામગીરીથી માહિતગાર કરવાનો તેમજ મહિલા અને બાળકો માટે કાર્યરત સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના પ્રાસંગિક ઉદ્બોધનથી થઈ હતી. તેમણે મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સરકાર દ્વારા ઉપલબ્ધ કલ્યાણકારી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ સ્ટાફે સી ટીમ દ્વારા મહિલાઓને કટોકટીના સમયે આપવામાં આવતી તાત્કાલિક મદદ, સુરક્ષા અને પોલીસ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકના ગોરસર ગામે વરસાદી જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા 8 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 1 લાખથી વધુની રકમ કબજે કરી હતી. ગોરસર ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે ટોલનાકા સામે આવેલ પવનચક્કી સામેથી જુગાર રમી રહેલા નાગાજણ રામ પરમાર, ભરત કારા પરમાર, નિલેશ નાગાજણ ખૂટી, રામ ઉકા પરમાર, રામ આત્યા ખૂટી, પૂંજા ભીખા પરમાર, જખરા વિરમ પરમાર અને ભરત પોપટ ખૂટી નામના શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,04,000 જેટલી રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હાઉસિંગ બોર્ડ કોલોની નજીક રહેતી મંજુબેન ધીરુ ગોહેલ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં મંજુબેન પોલીસને હાથ ના લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જેતપુરમાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ભાદર નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર દરોડો પાડી અંદાજે 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ એસઓજીની ટીમે જેતપુર નજીક ગજપીરની દરગાહ પાસે ભાદર નદીના પટમાં ઓચિંતો દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસને મળેલી આ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સાદી રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 30 લાખનું એક્સકેવેટર મશીન, રૂપિયા 3 લાખનું ટ્રેક્ટર અને અંદાજે
200 ટન સાદી રેતી મળી કુલ રૂપિયા 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ વાહનોને ડિટેઇન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે કમ્પાઉન્ડિંગ દંડ સહિતની કાર્યવાહી માટે સત્તાવાર રિપોર્ટ ખાણ અને ખનિજ વિભાગને મોકલવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના બોખેરા વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે શિવમ પાર્ટી પ્લોટ નજીક રહેતા અર્જન વિરમ મોઢવાડિયા નામના આ શખ્સને દાંડિયારાસ ચોક સામેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ અને જામનગર જિલ્લાના 20થી વધુ પ્રોહિબિશનના ગુનામાં એક શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે જામનગરના રોહિત ચંદુલાલ લીંબડ નામના આ શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામના પુધર વિસ્તાર નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નરેશ મેઘા માવદિયા નામના આ શખ્સને પરિશ્રમ સ્કૂલ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં તાજાવાલા સ્કૂલ ફરી વિવાદમાં. સંચાલક સામે ફરિયાદ. વાલી અને સંચાલકે મારામારી કરી હોવાનું પોલીસને ચોપડે નોંધાયું. પોરબંદરમાં લોહાણા સમાજ દ્વારા નાગપંચમીની થઈ ઉજવણી. ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ. માધવપુર પંથકના ગોરસર ગામેથી વરસાદી જુગાર ઝડપાયો. પોલીસે દરોડા પાડી 8 શખ્સોના રંગમાં પાડ્યો ભંગ. જેતપુરમાં એસઓજીનો ગેરકાયદે ખનન પર સપાટો. ભાદર નદીના પટમાં ગેરકાયદે ખનન ઝડપાતા થઈ કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.